આ વિજ્ઞાન છે અને સિદ્ધાંત છે. આદેશ ઉપદેશ દેશના પરમાર્થ. ડિસેમ્બર 1986, રસિકભાઈના ઘરે, વડોદરા. વિજ્ઞાન છે અને સિદ્ધાંત છે. એટલે 100 વર્ષે પણ આ સિદ્ધાંતમાં બ્રેકડાઉન નથી. સિદ્ધાંત એટલે અમે કહ્યું છે ચેકો મારશું નહીં. શું કહ્યું? પરમાણુ સિદ્ધાંત છે એટલે કોઝ અને ઇફેક્ટ આપણે જે ભોગવવી પડે છે કઈ શક્તિ આ બધું યાદ રાખે છે, મળ્યા જ કરે છે બધા આટલા લોકો. આ જે કોઝ અને ઇફેક્ટ કર્મ સિદ્ધાંત જે છે તે કોઝ અને ઇફેક્ટ કે આ પ્રમાણે આનું કોઝ થયું માટે આની આ ઇફેક્ટ થવાની, કે આ બધું કોણ યાદ રાખતું હશે? કયા ચોપડામાં બધું યાદ રહેતું હશે? બધું આ તે આ પ્રમાણે થયા કરે છે. એ જ આપણું કહું છું. કોઈને યાદ રાખવાની જરૂર નથી. ઉપર S2 બે હા અને એક ઓનો એ ભેગું થઈ ગયું. વાતાવરણ ભેગું થયું, પાણી થઈ જાય. વાતાવરણ ભેગું થવું જોઈએ. ઉપર વાદળો બધા ફર્યા કરે છે. S2 ને બહુ બેવું છે. હવે એકદમ કુલ વાતાવરણ થાય, પાણી થઈ જાય, કુલ વાતાવરણ ભેગું થાય ને ના થાય? પવન આવે તો થઈ જાય. વાતાવરણ કુલ વાતાવરણ ક્યાં થાય? જે લોકો મનમાં ભાવના કરતા હોય કે વરસાદ આવે સારું, એટલે તો વાતાવરણ કુલ થાય. આ બધું અનુસંધાનમાં હોય છે દરેક. પણ એ કે છે મારો જે પ્રશ્ન જે છે કે આ જે કોઝ થયા તેની જે ઇફેક્ટ આવે છે તે આ બધું જે આટલા બધા કોઝિસ ની એ પ્રમાણે જે બધી ઇફેક્ટ આવે છે તે આ બધી નોંધ ક્યાં રહેતી હશે ને આ બધું કેવી રીતે થતું હશે? કોણ એનો કંટ્રોલ કોણ કરતું હશે? નોંધ રાખનાર હોય ને તો એને જગ્યા ડિસમિસ કર્યા કરે. ડિસમિસ કરનાર ને ડિસમિસ કરવો પડે. તો બધું આ સ્વભાવથી બની રહ્યું છે બધું. આ મકાન વાળ એ અંદર શેના જ બની રહી છે? બધું સ્વભાવ મિસિસિપી છે એ ત્યાંથી મૂળ જગ્યાએ નીકળી તો દરિયામાં ભેગી થઈ ત્યાં કોઈની મદદ લીધેલી ને મદદ નહીં લીધેલી દાદા. હવે એ જ પાણી ને કોઈ ઊંચું ચડવું હોય તો મદદ જોઈએ. એટલે પેલો એને નીચે રહેવાનો સ્વભાવ છે, એનો સ્વભાવ છે. ઊંચે ચડવાનો વિભાવ એનો છે, એનો સ્વભાવ નથી. એટલે આ જગત આ તેથી આ લોકો એ બધું ઉડે ત્યાં સ્વભાવ બધું પવન ચક્કી ની અંદર થી ઇલેક્ટ્રિસિટી ઉભી કરી દીધી. પવન ચક્કી ની અંદર પાણીથી આવો પાણીનો આવો ફોર્સ છે એ સ્વભાવ વૈજ્ઞાનિકોએ પકડી લીધો અને એનો સદુપયોગ કરીને એમાંથી ઉભી થાય છે. દરિયો છે ને એ રોજ 15 ફૂટ ચડે 2 વખત. એ કોને કર્યું? આકર્ષણ ચંદ્રનું. એટલે આ એક નું નિમિત્ત છે. બધું નિમિત્ત ચાલે છે. કરતા નહીં, નિમિત્ત. મને શું કે દાદા એ કર્યું આ બધા ઘણા. હું કરતા નહીં, નિમિત્ત જ છું. શું છે? તમે બધા કરતા માનો, હું નિમિત્ત માનું. બરોબર છે.
જો હું પણ કરતા માનું તો મને લોક આવી જાય કરતા પણ બરોબર છે. નિમિત્ત રૂપે છે. આપ સમજાય? થોડું? હા સમજાય તો આપ અમને નિમિત્ત રૂપે છો, પણ અમે તો આપને નિમિત્ત રૂપે માનીએ તો અમને નુકસાન થાય ને તમને દાદા? નુકસાન થાય. તમે જેવી રીતે માનો દાદા ભગવાન છે તો ભગવાન તમે થઈ જાઓ. હા, મેં માને કે નહીં, બસ તમે જેવું પ્રત્યક્ષ કલ્પો એવા થઈ જાઓ. હા, દેહધારી પરમાત્મા જ છે. દાદા દેહધારી પરમાત્મા છે, પરમાત્મા તમે થાવ. હા, અને આચાર્ય કલ્પો તો આચાર્ય થાવ. જીવો કલ્પિત. અમારે એ કલ્પના કરે એમાં અમારે કઈ લેવા દે ને, અમે તો અમારી બધી બેસ્ટ જ છે. તો દાદા બહુ વાત સ્પષ્ટ થઈ ગઈ કે આપણી પાસેથી પૂરેપૂરો લાભ લેવો એ અમારા હાથની વાત છે. એ તમારા હાથની જ વાત છે. અને કેટલાક સર્વસ્વ આપી બેઠા હતા અને સર્વસ્વ કર્યું. સર્વસ કલ્યાણ. છે મહેતા સાહેબ બંધ કરી કે સર્વસ્વ આપી બધા આખું ઘરે આપી બેઠું. અંત ને અમારે એક શબ્દ સિદ્ધાંત ભગવાન પણ સમજવાની શક્તિ છે ને, વાણીને સમજવાની. કારણ કે અમારી માલકી નથી આ વાણી. હા, અમે મોડે બોલીએ એટલું જ અમારું. બે પ્રકારની વાણી દેશ ના કહેવાય. દેશના ના 3 શબ્દો છે. આમના સાધુઓ છે જૈનના, એ માણસ શું કે બટાકા ખાશો નહીં. આદેશ કરે. તો પેલો કહે, સાહેબ મને બટાકા છે એવું ભાવતું નથી. હા, સાહેબ ના બટાકા છોડજો. પેલો સાહેબ ઉપર એ હોય રાગ હોય હા, એટલે માને કરો. શું કહ્યું? હા, આ કાળથી નહીં કહું. નહીં ખોવા. હવે મહારાજ શું કર્યું ત્યાં કહેવાય? આદેશ કર્યો. ઉપદેશ આપ્યો કહેવાય. આદેશ કર્યો. શું કહેવાય? ડિરેક્ટિવ કર્યું એટલે આજ્ઞા કરી. એને ગુજરાતીમાં શબ્દ કહે છે આદેશ. આદેશ. આદેશ આદેશ આપતો. જેમાં આજ્ઞા સાથે હા, આજ્ઞા સાથેનો ઉપદેશ ઉપદેશ આપે હોય. આજ્ઞા સાથેનો ઉપદેશ આદેશ. એ આદેશ કહેવાય. અને પછી અહંકાર થોડો હોય અને કે તમે આ ખાશો તો આવું ફળ મળશે, આમ ખાશો તો આવું ફળ મળશે, એ ઉપદેશ કહેવાય. ઉપદેશ ઉપદેશ અહંકાર સાથેનો થાય. અહંકાર સાથે. અને પછી આ અમારી દેશના કહેવાય. એમને મળે નીકળ્યા છે માલકી વગરની વાણી. સમજો ને? એટલે આદેશ ઉપદેશ અને દેશના કેવું આપણે ગુજરાતી વાણીમાં ગૂંથાઈ ગઈ સમજ. તો સારું સમજી લો ને. સારા ઘરવાળા હોય ને જી. એને બહુ મહેનત ના કરેલું ભાઈ. શું કહ્યું? હા, વગર ઓછી મહેનત એમને ખાવા પીવાનું મળતું હોય. હા, સંસાર વ્યવહાર ચાલ્યો હોય. બરોબર ને? આવી કુંડલી લઈને આવ્યો. એટલે સંસ્કાર ઊંચા હોય, સમજ શક્તિ ઊંચી હોય. સંસ્કાર ઊંચા. મારી વાત આટલી પિકઅપ નહીં થઈ શકે. ગ્રાસ્પિંગ કરવી હેલી નથી. એ પૂરી ગ્રાસ્પિંગ થતી નથી. એ તો એમના મને માને પૂરી, પણ અમુક બધી સારી પકડી શકે. પણ એવું માનતા નથી. સારી પકડી શકે. પણ દાદા, આપ જે રૂપકો જે આપો છો એ રૂપકોને લીધે આખો સિદ્ધાંત બધો બહુ ક્લિયર થઈ જાય છે. આપ જે રૂપક આપો છો એ રૂપકને લીધે
સાંભળનારને સિદ્ધાંત બહુ ક્લિયર થઈ જાય છે. આવું રૂપક હોય નહીં અને આવો સિદ્ધાંત ના હોય. કારણ કે અક્રમ વિજ્ઞાન છે. શું છે? 10 લાખ વર્ષે ઉભું થાય છે. ક્રમિક તો પેલા હજારો વર્ષે હોય જ છે. હા. શું કહે? કોઈ ને કોઈ. પણ અક્રમ તો 10 લાખ એટલે તમારી પુણ્ય એવી કે અક્રમ તમને સાંભળવાનું મળે હા દાદા. અને અનુભવવાનું મળ્યું ઘેર બેઠા. ઘેર બેઠા અનુભવ. એ તો અમેરિકામાં તો વળી આ મોખ મારની વાતો કરાય. હા હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. અને કર્મનો સિદ્ધાંત, આદેશ, ઉપદેશ અને દેશના. હવે આદેશમાં તો ઉપદેશ અને દાદાશ્રી આપણને છેલ્લું જ આપ્યું હતું દેશના સ્વરૂપે. અને કવિરાજના પદમાં અદ્ભુત નીકળી ગયું, તીર્થંકરના હૃદયમાંથી નીકળી નહોતી જે વાણી, દાદાશ્રીના શ્રીમુખ કમળથી દેશના. એક એક શબ્દ દેશના સ્વરૂપે છે. અને આપણે જેટલું સમજીએ એટલું ઓછું છે. પણ આ સમજવામાં હું કંઈ જ જાણતો નથી. દેટ ઇઝ ધ બેઝ. કશું પણ આપણે દાદાનું જ્ઞાન વિજ્ઞાન કોઈ કોઈને સમજાવી શકે નહીં. દાદા જ આપણી અંદર આપણને સમજાવી રહ્યા છે. દાદા કૃપાથી આપણને સમજાવી રહ્યું છે. એટલે ઘણા સમજતા હોય કે આ પ્રણવભાઈ સમજાવે છે, ભાવેશભાઈ સમજાવે છે. ના, દાદા જ અમને સમજાવે છે. અને તમારી અંદર પણ દાદા કૃપાથી જ તમને સમજાય છે. જે શેર કરે છે એ નિમિત્ત માત્ર છે. એટલે આ સમજવાનું રહ્યું આપણે. હવે આ દેશનાનો આપણે બોલીએ ખરા દેશના, પણ એ દેશના સ્વરૂપે ક્યારે રહે એવો અહોભાવ કે જાણે સિમંદર સ્વામી આપણે એમની સમક્ષ બેઠા હોઈએ ને એ પ્રકારનો અહોભાવ આપણી અંદર સતત રહ્યા કરે, અખંડપણે, અવિરત. ત્યારે આપણને. પણ સાહેબ, હવે ગઈકાલે અમે એક સ્ટોરી શેર થઈ હતી, યંગ યુથ સાથે સ્ટોરી શેર થઈ હતી. મહાવીર સ્વામીના વખતમાં રોહિલ્યા કરીને કંઈ એક ચોરનો પ્રસંગ, એક સ્ટોરી હતી. એમાં એને શીખવાડવામાં આવે છે. સોરી, આ થોડું રિપીટ થાય છે. આ યુથ સાથે શેર થઈ હતી, પણ આ મહાત્માએ પણ સમજવાની વાત છે. આપણને અહોભાવ આપણો આ વાણી પ્રત્યે, આ એક એક શબ્દ પ્રત્યે, એ બહુ. એના ફાધર ચોર હોય છે, બહુ અઠંગ ચોર હોય છે. અને આને પણ એ જ વિદ્યા શીખવાડે છે એના સનને, રોહિલ્યાને. પણ એને કહે છે કે જોજે, તું આ બધા તીર્થંકર ભગવાનના મહાવીર સ્વામીની સભામાં કશું સાંભળીશ નહીં. તું ત્યાં જાય તો તારે આંખો આમ કાન બંધ કરીને નીકળી જવાનું, ત્યાંથી સાંભળવાનું નહીં. તો એ રોજ ત્યાંથી પસાર થાય છે અને કાન બંધ કરીને ત્યાંથી પસાર થાય છે, પણ સાંભળે નહીં. ભલે ત્યાં મહાવીર સ્વામી દેશના જે પણ હોય, પણ એ સાંભળે નહીં. શું કહ્યું? તો એક વખત ત્યાંથી પાસ થતો હોય છે અને એના પગમાં કાંટો વાગી જાય છે. પગમાંથી કાંટો કાઢવા માટે એને કાન ખોલવા પડે છે. કાન ખોલતા તે જ વખતે મહાવીર સ્વામીના શ્રી મુખેથી નીકળે છે કે દેવોને પડછાયો હોય નહીં. પેલું કાંટો કાઢવા માટે જે 5-7 સેકન્ડ ગઈ, પછી પાછું બંધ કરીને નીકળી જાય છે. પણ એ શબ્દો એની અંદર પડી જાય કે દેવોને પડછાયો ના હોય, નો શેડોઝ. હા, આ શબ્દો તો પછી એ પકડાઈ જાય છે. જો એ કોઈ દિવસ પકડાતો ના હોય તો એકવાર પકડાઈ જાય છે. પકડાઈ જાય છે પણ કોઈ એવિડન્સ નથી હોતો અને એ કબૂલ બી નથી કરતો. એટલે કે આને કબૂલ કેવી રીતે કરાવવું? એટલે રાજાના બધા માણસો હોય છે તે કે આપણે કામ કરીએ એ સ્વપ્નમાં હોય ને એવી રીતે આપણે એક સ્ટેજ તૈયાર કરો. એટલે બધા એક ડ્રામા સ્ટાઇલ એક આખું તૈયાર કરે છે સ્ટેજ,
કે એમાં એને સ્વપ્નમાં એવું બધું લાગે ને એ સાચું કહીને એનો ગુનો કબૂલ કરી લે. એટલે પછી બધા દેવોનો આકાર લઈને બધા એવા કપડાં પહેરીને આમ તેમ બધા ફરતા હોય છે. એટલે એમ કે આ માણસ આવું જોઈને આ રોહિલ્યો કબૂલ કરી લે એનો ગુનો. તો એ જુએ છે તો પહેલાં તો એને સાચું જ લાગે છે કે ઓહ આ હું ક્યાં આવી ગયો, આ તો બધું એને સાચું જ લાગે, આ દેવ બધા અહીંયા જઈ રહ્યા છે. પણ પછી એ જુએ છે કે શેડો પડતો હોય છે. પેલા લોકો તો માણસો હોય છે ને, દેવોનો વેશ પહેરીને ફરતા હોય છે, ડ્રામા જેવું હોય છે, એનો પડછાયો દેખાઈ જાય છે. એટલે સમજી જાય કે આ તો મને ફસાવવા માટેનું એક ટ્રેપ કરેલું છે આ લોકોએ. એને જે શબ્દો પેલા અજાણ થતી સાંભળ્યા હોય છે કે દેવોને પડછાયો નથી હોતો, એ શબ્દો એને હાજર થઈ જાય છે. એટલે એ સમજી જાય છે. એટલે એ ચૂપ જ રહેશે ને કંઈ કબૂલ કરતો નથી. પછી નો એવિડન્સ અને કબૂલ કરતો નથી એટલે એને છોડી દે છે. ત્યારે એને સમજાય છે કે અનનોઈંગલી આ ભગવાનની વાણી, આટલું એક સેન્ટન્સ, આટલા શબ્દો મારા કાનમાં પડી ગયા તો મારું લાઈફ સેન્ટન્સમાંથી હું બચી ગયો. મને તો આ લોકો ફાંસી આપવાના હતા, ડેથ પેનલ્ટી. તો અનનોઈંગલી આ શબ્દો મારા કાનમાં પડ્યા અને મારી લાઈફ બચી ગઈ. તો હું આ ભગવાનની સભામાં બેસું, શુદ્ધ ઉપયોગપૂર્વક બેસું તો મારું તો કલ્યાણ થઈ જાય. પછી આવી રીતે એને વેલ્યુ સમજાય છે. એટલે આ દેશનાની વેલ્યુ સમજાવવા માટે આ દાખલો આપણે શેર કરવો પડે છે. આજે આ વાણીની જે વેલ્યુ થવી આપણે જોઈ શકાય છે, પણ આપણે તો કરી જાણીએ. બીજાથી થાય કે ના થાય તે આપણે જોવાનું નથી. પણ આપણે સૌ આ એક એક શબ્દની, દાદાશ્રીનું 5 આજ્ઞા સંબંધી, મોટા દાદાશ્રીના સત્સંગનું બધી વેલ્યુ કરી જાણીએ. અને ભાવના કરી જાણો કે જ્ઞાન અને જ્ઞાની પુરુષ પ્રત્યે બધા મહાત્માઓનો અહોભાવ, શું કહ્યું, અહોભાવ એ ઊંચકાતો જાય અને ધીરે ધીરે અહોભાવમાંથી એ સ્વયં એ નિધિધ્યાસન સ્વરૂપ થતો જાય. આ દેશના માટે થોડુંક 2 મિનિટ માટે સુરેશભાઈ લઈએ. અબાઉટ 6 ક્લિપ્સ છે. એટલે પહેલું જ્ઞેય દૃશ્ય, ફાઇલ નંબર 1, 19th સપ્ટેમ્બર 2010, લપકામણ. 25મું સૂત્ર. પહેલું આપણને 1 નંબરની ફાઇલનું ઓળખાણ પડે. 1 નંબરની ફાઇલનું ઓળખાણ પડે. કારણ કે શુદ્ધાત્માના પ્રકાશમાં પહેલું જ્ઞેય દ્રશ્ય કયું આવે? તો કે આ મન વચન કાયા આવે. એ જ્યાં સુધી બરાબર નજરાય નહીં, દર્શનાય નહીં, જ્ઞાતા સ્વભાવથી જ્ઞાનમાં એ પ્રકાશમાં પ્રકાશમાન થાય નહીં, ત્યાં સુધી બીજા બહારના જ્ઞેયો દ્રશ્યો એટલા સરખી રીતે પ્રકાશમાન નહીં થાય, નજરાશે પણ નહીં, દેખાશે ખરા, પણ જ્ઞેય દ્રશ્ય સ્વપણે એટલા યથાર્થપણે તમે નહીં સમજી શકો. બહારના કયા ને બહારના જ્ઞેયોના દ્રશ્યો એટલે આપણે મન વચન કયાથી બહારના છે એ નથી સમજવાના. સમજાયું? એટલે બહારના જ્ઞેયો દ્રશ્યો એ બધા હિસાબો તો ખરા જ આપણા બધા જ, પરંતુ ખાસ આપણો પ્રકાશ, આપણો શુદ્ધાત્માનો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી આપણા શુદ્ધાત્મા સ્વરૂપ પ્રજ્ઞાના કેમેરાથી ફોકસમાં મન વચન કાયા જ હોવા ઘટે, અને તે પણ અંતઃકરણના ભાગમાં ખાસ કરીને રહેવું ઘટે. એટલું જ કહેવા માગે છે. એ જેમ જેમ જ્ઞેય દ્રશ્ય સમજાશે તેમ તેમ બહારનો આપણો ભાગ પણ સમજાશે અને એના હિસાબો આગળના ધીમે ધીમે આપણે સમજાતા જાય. એવું છે. આપણે સમજાયું? છતાં આજ્ઞા તો છે કે ફાઇલોનો સંભાળ નિકાલ કરવો. ફાઇલોનો ફાઇલો કયું એટલે સમજી લેવાનું ફાઇલો એટલે શું, કેટલી અને કેમની છે બધી. એટલે બધા દાદાએ કોઈક નંબરો આપી દેજો. એટલે નંબરો બધા આપી દેવા જોઈએ. દરેકને પોતપોતાની રીતે જુદા જુદા નંબરો હોય. એ બધાએ જે એના ક્લાસિફિકેશન કરી નાખવાના હોય બધા.
એ પ્રમાણે રહેવું જ પડે. સમજાયું? એટલે ફાઇલ નંબર 1 ના જ બધા ફેઝિસ છે ને, જે ફાઇલ નંબર 1 to 2 ફાઇલ નંબર 1 હોય નહીં તો બીજી ફાઇલો જ ના હોય ને. હા, બીજી ફાઇલો ક્યાંથી હોય? બરોબર છે સાહેબ. મોટી ફાઇલ જ એ છે અને એનો જ બધો આખો વિસ્તાર છે. આખો એ વ્યાપ થયેલો એનો છે બધો આખો. એટલે આપણો આ અક્ર વિજ્ઞાનનો માર્ગ અંતરનો માર્ગ છે, અંદરનું જીવન છે. એમ ઇનર સાયન્સ છે આપણું. અંદરનું વિજ્ઞાન ખુલ્લું થાય છે. વર્તમાનતાનું ચાર્જ એને ડિસ્ચાર્જનું ચાર્જ કહેવાય. વર્તમાનમાં મોટેથી બોલો. વર્તમાનતાનું ચાર્જ ડિસ્ચાર્જ છે. આજ્ઞાધર્મથી આમ બને છે, આજ્ઞાધર્મથી. એ મુખ્ય છે. એટલે તમને પેલું સમજાયું નહીં ને ડિસ્ચાર્જનું ચાર્જ શું તે? એટલે એ જરા પ્રકાશવાળું. આજ્ઞાધર્મથી આમ બને છે. આજ્ઞાધર્મ છે માટે આ કહ્યું છે. ડિસ્ચાર્જનું ચાર્જ એટલે શું કે એમાં અજાગૃતિથી કંઈક પણ જે સંજોગો ચાર્જ થવાના કંઈક ઊભા થાય, બની શકે છે બધું જ. આપણે ચાર્જ બંધ થઈ ગયું એમ નહીં માનવું કે હવે ચાર્જ થવાનું જ નથી. આ અક્રમમાં વિજ્ઞાન બહુ જુદી જાતનું છે, બહુ સમજવું પડશે. એટલે કદાચ ત્યાં આગળ હોય ત્યાં હું પણ અને કંઈ પણ એ પ્રમાણે રહ્યા કરે ત્યારે ત્યાં આગળ જે ચાર્જ થાય, પણ ડિસ્ચાર્જનું ચાર્જ સાથે કહ્યું કે આપણે મૂળ ચાર્જ બંધ થઈ ગયું છે. હા, શું કહ્યું? મૂળ ચાર્જ બંધ થઈ ગયો. એટલે આ કહ્યું. અને અચ્છા અચ્છા, ખ્યાલ આવ્યો? એટલે મૂળમાં તમારે ખીલે બંધાઈ ગયા છીએ આપણે, પણ ખીલે બંધાઈ ગયા છે તેમાં આ ડિસ્ચાર્જના ચાર્જમાં એટલી જાગૃતિ કાચી હોય ત્યારે આપણે થોડી છૂટછાટ લઈ લઈએ, એટલું જ બને, બીજું કંઈ નહીં. છૂટછાટ તો લેવી પડે ને બધાએ થોડી. બહુ બંધાઈ જઈએ તો સારું ના લાગે ને ટાઈટ પાછું. મહેશભાઈ શું કહો છો? ખરી વાત છે. ના, એ ચાનો વાંધો નથી રાખ્યો. વાત સાચી એમની. પછી શું બરોબર છે ભાઈ? તમે એમ પૂછવું કહો. બહુ સરસ, એમાં કંઈ બહુ સુંદર. હવે બીજું હતું ફાઇલ નંબર 1, પહેલું દ્રશ્ય. ફાઇલ નંબર 1 આપણે સમજીએ છીએ કે આપણને જે દેખાય છે એ દ્રશ્ય એ તો છે જ, પણ દાદાજી કહેશે તમને જે પણ કંઈ દેખાય છે આ 5 આજ્ઞા પરમાર્થ ભાગ 6માં છે. આ પહેલું જ્ઞેય અને દ્રશ્ય કહ્યું તો કે ફાઇલ નંબર 1. દાદા કહે છે શુદ્ધાત્માના પ્રકાશમાં પહેલું જ્ઞેય અને દ્રશ્ય કયું આવે તો કે આ મન વચન કાયા આવે. શું પણ એ ક્યારે આવે કે આપણો કેમેરા, આપણે કેમેરામાં કંઈક બટન આવે છે પેલું ચેન્જ કરવા માટે, શું કહો છો આને? ટોગલ બટન હોય છે ને, ટુ ચેન્જ ધ કેમેરા. સેલ્ફી લેવી હોય તો શું કરીએ આપણે? જ્યાં સુધી એ બટન દબાવતા નથી ને ત્યાં સુધી કેમેરો આમ થતો નથી. આ કેમેરામાં બહાર જે દેખાય ને તેમાંથી જ નીકળાતું નથી હજુ. પણ કેમેરો અંદર થાય ત્યારે આપણું એટલે આપણે મન વચન કાયા ફોકસમાં આવે. ખ્યાલ આવ્યો ને? આપણે સેલ્ફી લેવા માટે પણ આમ કરવું હોય છે, તો પછી અંદર જવા માટે પણ આપણે કેમેરાની જરૂર છે. પ્રજ્ઞારૂપી કેમેરો, આપણે પ્રજ્ઞા શક્તિ જોવા જાણવાનો ઉપયોગ. એટલે જો આ આપણને સરખી રીતે સમજાય દ્રશ્ય અને જ્ઞેય સ્વરૂપે, તો એને વ્યવહારમાં બીજા ભેગા થતા જે કોઈ પણ દ્રશ્ય આવે એટલે એને તરત એ દ્રશ્ય. પણ જો આ કેમેરો ચાલુ ના હોય તો શું થાય પછી? એ દ્રશ્યની અસર આવ્યા વગર એની સાહેબ આપણને ખ્યાલ આવે ને? પછી એ દ્રશ્ય એ જ જ્ઞેય છે. દ્રશ્ય અને જ્ઞેય જુદું છે જ નહીં. દાદાશ્રી આ વિચારોની થોટ પ્રોસેસ બાબતમાં સમજાયું હતું. મન અને આપણો જ્ઞેય અને જ્ઞાતા જ્ઞેયનો સંબંધ છે, બરોબર? એટલે આપણે સમજીએ કે વિચારો એ જ્ઞેય છે, બરોબર? પણ દાદાશ્રીના અમે સત્સંગમાં સમજવાનો આવ્યું સાહેબ, વિચારો એ દ્રશ્ય છે. વિચારો એ દ્રશ્ય પહેલું છે,
પણ જો આપણે દ્રશ્ય સ્વરૂપે જોતા હોય અને આમ પાસ થતું હોય તો વાંધો નથી, પણ એ વિચારોમાં એ દ્રશ્ય સ્વરૂપે રહેતું નથી, એટલે જ્ઞેય સ્વરૂપે પણ રહી શકતું નથી સાહેબ. અને પછી આખું આપણને વિચારમાં એટલે બુદ્ધિ અને અહંકાર, એમાં અહંકારે કરીને વિચરે છે, બુદ્ધિએ કરીને વાંચે છે એ વિચારને અને એની અસરો આવે છે. અને આખો જ્ઞાતા જ્ઞેયનો સંબંધમાંથી એનું એસ્ટાબ્લિશમેન્ટ નથી રહેતું. એટલે દ્રશ્ય અને જ્ઞેય. તો હવે વિચાર કરીએ થોટ પ્રોસેસમાં, ઇવન વન થોટ આ દ્રશ્ય અને જ્ઞેય સ્વરૂપે હોવું ઘટે તો પછી આપણા વ્યવહારમાં તો કેટલી જાગૃતિ માંગે સાહેબ, કેટલી જાગૃતિ માંગે. એટલે દાદાજી આ જ કહે છે કે જેમ જેમ આ મન વચન કાયા શુદ્ધાત્મા સ્વરૂપ પ્રજ્ઞા કેમેરાથી ફોકસમાં રહ્યા કરે તેમ તેમ આ બહારનો વ્યવહાર આપણને ફોકસમાં રહ્યા કરે. અને પછી દાદાજીએ બધું આગળ ઘણું સમજાવેલું છે કે આ બધું બીજી બધી ફાઇલો આવી ક્યાંથી. આપણે તો હજુ ફાઇલોમાંથી જ પાર નથી આવતો, પણ ફાઇલ નંબર 1 છે તો આ ફાઇલો છે. એટલે ફોકસ જો એટલું અહીંયા આવશે તો પછી બહારની ફાઇલોમાં અને એના સંભાવ્ય નિકાલમાં ફોકસ રહ્યા કરશે. એટલે આ પહેલું જ્ઞેય અને દ્રશ્ય એ ફાઇલ નંબર 1 છે, 5 આજ્ઞા પરમાર્થ ભાગ 6. ને પછી બીજો સત્સંગ હતો, ઓ હા સુરેશભાઈ સાહેબ, આ બુક જે છે 5 આજ્ઞા પરમાર્થ ભાગ 6, આપણા 14 ભાગ બહાર પડ્યા છે 5 આજ્ઞા પરમાર્થના. અને કેટલા પેજીસ હશે સુરેશભાઈ? 14 તો મે બી એટલીસ્ટ 14. એકમાં આપણે લઈએ અબાઉટ 200 પેજીસ બી એવરેજ પકડીએ. ઓલમોસ્ટ 3,500 પ્લસ 5 આજ્ઞા પરમાર્થ, 3,500 પેજીસ just for 5 આજ્ઞાસ. હાઉ ટુ સ્ટે ઇન 5 આજ્ઞા, 5 આજ્ઞા ઉપયોગમાં. હા હા, એ તો અંતિમ દેશના 5 આજ્ઞા પરમાર્થ ભાગ 14 અંતિમ દેશના છે, અંતિમ દેશના. અને દાદાશ્રીની પણ આપણે આ બધા સત્સંગ સાંભળ્યા 1986ના, બધા અંતિમ દેશના સ્વરૂપ જ કહેવાય, છેલ્લા સત્સંગો જ કહેવાય. અને ખાસ આ સુરેશભાઈની ભાવના છે કે આ કવર ઉપર લખ્યું છે કે આજ્ઞા આ ભવ પૂરતી છે. આ 5 આજ્ઞા છે ને ઓનલી ફોર ધીસ લાઈફ ટાઈમ. આ ભવ સાચવી લેજો. આ નામધારી આજ્ઞાધીન દેહને પડવું હોય તો પડે, પણ આજ્ઞા સાચવી લેજો. એટલે આપણે બધાને મોક્ષ જવાની ઉતાવળ ઘણી હોય અને હોવી જ જોઈએ, પણ આજ્ઞા આખું એનું પ્લેટફોર્મ અહીંયા આજ્ઞા ધર્મથી એ થાય છે. એટલે અદ્ભુત છે મહાત્માઓ. નામરૂપ વ્યવહારને આજ્ઞામાં મૂક્યો. 1 May 2016, કામરેજ, સુરત. એક એક શબ્દ પાછળ વિજ્ઞાન રહેલું છે. અને આપણા એક એક ભારતવાસીનું એ સ્ત્રી પૂતગલ હોય કે પુરુષ પૂતગલ હોય, બધા માટે એક સરખું. એને કોઈ લિંગ ભેદ નથી, એને કોઈ જાતિ ભેદ નથી, એને કોઈ નામ ભેદ નથી, એને કોઈ ગોત્ર ભેદ નથી. એને એવું આપણને અભેદ સ્વરૂપ દાદાએ આપ્યું છે. અને એટલા માટે જ આપણને વ્યવહાર દ્રષ્ટિથી આજ્ઞાધીનપણે આપણામાં એમને આધીન કરી દીધા. કારણ કે આપણે સીધા સાદા તો એમને સમર્પણ થઈ શક્યા નહોતા, પણ એમને એવી રીતે ગોઠવી દીધું ને અંદર નમવું જ પડ્યું બધા. નહીં તો નમવાનું કોણ હુજે કોઈને? નમસ્કાર કરવા જ સરળ આવે છે. તો સરબેન આવું કેમ? તમે તો બધા આ અદ્ભુત કર્યું છે દાદાએ. વ્યવહારથી મુક્ત કર્યા
અને આપણો મુક્ત થયેલો નામરૂપી વ્યવહાર રહ્યો એને આજ્ઞામાં મૂકી દીધો. કવિરાજ ઘણું કામ કર્યું છે, જબરજસ્ત કામ કર્યું છે. અને આની પાછળનું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન આપણા મહાત્માઓ હરેક જણને જેની પાસે દ્રષ્ટિ છે, દ્રષ્ટિનો પ્રકાશ છે, અને પ્રકાશમાં એને બધું દેખાય છે, કારણ કે એને પોતે પોતાને દેખી લીધો છે. પોતે પોતાને દેખે નહીં તો અન્ય સૂક્ષ્મતમથી માંડીને સૂક્ષ્મથી માંડીને સ્થૂળ અને બધું કશું જ દેખી ના શકે. અને સ્થૂળ દેખી ના શકે એ સ્થૂળતમ અને સ્થૂળતમ શું સમજશે? અને હકીકતમાં આ 6 પ્રમાણોથી આખું વિશ્વ રચાયેલું છે, આખું બ્રહ્માંડ રચાયેલું છે 6 પ્રમાણથી, સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રકારોમાં. અને એમાં ગુપ્ત રહેલું રહસ્ય, ગૂઢ રહસ્ય એ નિગૂઢ શુદ્ધાત્મા છે આપણા, એવું કવિરાજ કહે છે. દાદા ભગવાન તમે જાણો છો, તમે બધું દાદા ભગવાન જ બોલ કરો છો બધા. એ તમારી વાણી જે બોલાવડાવે સખી ગજબનો. હે અને કયું તત્વ એ ગુપ્ત તત્વ છે. ગુપ્ત બહુ ગુણમાં ગુણ. એ શું તો કે નિશ્ચય. શું કહ્યું? નિશ્ચય. આ નિશ્ચય પ્રાપ્ત નથી એટલે ભટકવું પડે છે આપણને. અને એ સાથી તો કે આ વ્યવહારમાં આપણે ભટકી પડેલા એ વ્યવહાર આપણને ભટકાવડાવે છે. એમાંથી દાદાએ આ બંને મુક્ત કર્યા. એટલે અરવિંદ સાંભળજે, વચમાં બોલીશ નહીં પાછો, બોલજે ત્યાં છૂટ એકલું મારે મળવા આવવાનું. મને શાસ્ત્રનો બહુ ભાષાઓ કાઢે છે. અમારા વસરાજજીનો બહુ વાલો છે. ભાઈ નારાયણ આપણા વડીલ મહાત્મા હતા ને, એમનો દીકરા. એટલે આ ગુપ્ત તત્વ નિશ્ચય. અને કયો નિશ્ચય? કે કાયમનો વ્યવહાર સાથે રહેનારો. શું કહ્યું? એ પોતે મૂળ છે તો વ્યવહાર છે, નહીં તો વ્યવહાર હોઈ શકે જ નહીં. શું કહ્યું? વ્યવહાર હોઈ શકે જ નહીં. નામ પણ ના હોઈ શકે તો વ્યવહાર ક્યાંથી લાવ્યો કોઈ? એટલે નામ કર્મ બહુ મોટું આપ્યું દાદાએ. દાદાએ શાસ્ત્રોના શાસ્ત્રો, બધા પૂર્વો, બધા અંગો એટલા બધા એમને નિચોડ કરીને અર્ક સ્વરૂપે મૂકી દીધા છે એમને. અને એનું વિજ્ઞાન સામાન્ય માણસને સમજાય આપણને, અભણ માણસને. બેન હોય, ભાઈ હોય, કોઈ પણ બચ્ચું સમજે એમાં આપણે લઈ લાવવાનું છે. અને આપણા વડીલો બધા એવા છે, બધા સમજદાર છે. બધા થોડાક બહાર નીકળો આપણી ગુફાઓમાંથી, થોડું બધા નહીં. શરીર તો બહુ કિંમતી છે, બહુ મોટી. એ તો મૂડી છે આપણી આજ્ઞાધર્મ માટેની, આજ્ઞાધર્મથી જીવવા માટેની. પણ તે શરીરને આ કળિયુગના આવા વખતમાં એને કાગરિયાથી જીવવું તો પડે છે. એટલે એની કિંમત તો ખરી જ કે નહીં. પણ દાદાએ કહ્યું છે કે કાગરિયામાં નંબર નહીં આપવાના હોય, એમાં એક જ નંબર હોય એનો. એવું કહ્યું છે દાદા. એક જ નંબર કહ્યું છે. અને બીજા નંબરની ફાઇલ સમજાયું છે, કાગરિયાના ભાષામાં નથી સમજાયું આપણને. આપણા ગુરુજીની ભાષામાં સમજાયું છે. શું કહ્યું? ગુરુજી. નહીં તો એને વળી કોઈ ગુરુ માનતું હશે. એ ગુપ્ત તત્વ નિશ્ચય. અને નિશ્ચય છે તો વ્યવહાર છે. વ્યવહાર બીજું કશું જ નથી, પૂતગલની છાયા છે. શું કહ્યું? કયા પૂતગલની? તો કે એ પૂતગલમાં આજે નિશ્ચય સ્વરૂપે રમણમાન છે અને રમણીયતા પણ છે ને એમાં રમણમાન કરનારું છે. એ પૂતગલ તત્વ નિશ્ચયને હાથે લઈને એમાં રમણમાન કરે છે. એનું આ જગત છે, નહીં તો જગત હોઈ શકે નહીં. આ એમ પટેલને દાદા ભગવાનનો સંબંધ આપણે જોયો અને એમ પટેલને પણ ઓળખ્યા, દાદા ભગવાને ઓળખ્યા. અને કોઈએ પોતાની ગુફામાં બેસવા દેવા તો છે જ નહીં, પણ દાદાએ આપણી બધી ગુફાઓમાં આસન લઈ લીધું. આસન લીધું નહીં, કારણ કે આસન ક્યારેય પણ આપણને અવગાહના સ્વરૂપે નહોતા ક્યારે. આસનના અવગાહના સ્વરૂપે નહોતા. એ વિતરાગ પુરુષો હોય. શું કહ્યું?
અને વિતરાગ પુરુષો સિદ્ધ ભગવંતો છે. એ સિદ્ધ ભગવંતો એ અવગાહના ના સ્વીકારે, પરંતુ જેનો અવગાહનત્વનો ગુણ છે, પરપેચ્યુઅલ કાયમનો, એ અવગાહન આપ્યા વગર રહે જ નહીં. તે એ તીર્થંકરત્વને ચૈતન્ય ઘન સ્વરૂપ આખા થ્રુ એન્ડ થ્રુ, એને એટલા માટે કહ્યું સંપૂર્ણ શુદ્ધ સર્વાંગ શુદ્ધ, એવો હું શુદ્ધ આત્મા છું. શું કહ્યું? એ ચૈતન્ય ઘનતા છે આખી. પણ ઘનતા આપણે આ શરીરને કારણે, આજના વિજ્ઞાનને કારણે ડેન્સિટીમાં સમજીએ છીએ. તે વેક્યુમમાં ના હોય, પણ ડેન્સિટીથી બધું નીકળી ગયું હોય અંદરથી, ને છતાં છેલ્લું શરીર રહ્યું હોય ત્યારે એ ઘનતા એવી થઈ જાય છે. એવો જ એનો જ્યાં છે સમય શકે અવકાશ ત્યાં કરે. અને અવકાશ તો બધાને સમાવે છે, પણ સિદ્ધત્વ ભગવંતોને પણ સમાવે છે. શું કહ્યું? બંને તત્વો પોતપોતાની રીતે કેટલા સુંદર રહે છે. અને એ સિદ્ધત્વ આપણને મળ્યું છે દાદા ભગવાનથી. સિદ્ધત્વ બીજ મળ્યું છે આખું. એટલે એ બેઠા બેઠા સિદ્ધનો સુખ ચખાડ્યું. અને આજ્ઞાધર્મ આપણને આજે એ કારણના ભાગમાં આપણને એનો સ્વાદ દેવડાવી અને આપણને સુખ આવે છે. શું? સચ્ચિત આનંદ સ્વરૂપ, સત્યમ શિવમ સુંદરમ. એ તો આ કવિઓની ભાષા, બહારની ભાષા, સાહિત્યકારોની ભાષા છે, પણ એમાં બહુ મતલબ છે, બહુ મોટો અર્થ રહેલો છે. એ આંખોની નથી. મેઘાણીજી સાહેબે કેવું કહ્યું? ખરું નહીં સાહેબ? મેઘાણીજી સાહેબ. અને દાદા ભગવાને તેમની ચરોતરી ભાષામાં આજે ગામડામાં બોલાતી હોય એ ભાષામાં પણ આપણને જે ક્ષેત્રે ઈશું, જે આપણી ભાષાઓ હશે એ બધી ભાષામાં દરેકને પોતપોતાને વાત પહોંચી જાય એવું એમના શ્રીમુખેથી આ બધું ઘણું નીકળ્યું. એક નીકળ્યું, એક શબ્દ ગજબનો છે. તમે સોના પ્લેટિનમ ગમે તેથી મળે તો પણ એની તોલે નહીં આવી શકે. બધા પર્વો, અંગો, બાહ્ય પર્વો, બાહ્ય અંગો પણ નહીં, કશું જ ના આવી શકે. એટલે એ જીવતું શાસ્ત્ર, જીવતા શાસ્ત્ર સ્વરૂપે, પોતાને શાસ્ત્ર સ્વરૂપે કોઈ દાડો કોઈને એમને એવી એમનું જીવન જ નહોતું કે, પરંતુ જીવતું શાસ્ત્ર પણ કહેવાયું ખરું. બાકી હું જગતને આપવા માગું છું, પણ મને એવો સાયન્ટિસ્ટ મળવો જોઈશે. એવો સાયન્ટિસ્ટ, વિજ્ઞાની. વિજ્ઞાની કોને કહેવાય? એને શરીરની પડી ના હોય. બીજું હતું નામરૂપ વ્યવહારને આજ્ઞામાં મૂક્યો. નામરૂપ વ્યવહારને આજ્ઞામાં મૂક્યો. આ 5 આજ્ઞા પરમાર્થ ભાગ 12 છે. અને આમાં જસ્ટ શોર્ટ ક્લિપ હતી, પછી આપણે આજની ક્લિપ્સ ઉપર આવીએ. એટલે નામરૂપ વ્યવહારને આજ્ઞામાં મૂક્યો. હવે દાદાશ્રી આપણને જે અભેદ સ્વરૂપ આપ્યું છે, દાદાજીએ શું આમાં સમજાવ્યું કે લિંગભેદ, જાતિભેદ, નામભેદ, ગોત્રભેદ, બધા જ પ્રકારના ભેદથી, બધા જ પ્રકારના ડિફરન્સીસથી આપણને મુક્ત કર્યા છે. એવું અભેદ સ્વરૂપ દાદાએ આપ્યું છે. પણ એ અભેદ સ્વરૂપે રહી શકાય છે? આપણા પોતાના મન વચન કાયમમાં અભેદ સ્વરૂપે આપણે નથી રહી શકતા. ખ્યાલ આવ્યો? એટલે આ અભેદ સ્વરૂપે. અને એટલા માટે જ દાદાજી આપણને જે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા આપી છે, બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, આઈ એમ નેમ બેરર, આપણું જે પણ નામ હોય તે, બટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ ઓનલી આઈ એમ નેમ બેરર. એટલે આપણને સીધા આજ્ઞામાં મૂકી દીધા. એટલે દાદા કે આમ તો કે છે કોઈ સીધા કોઈ નમે એવા નથી કે સમર્પણ કરે એવા નથી, સુરેશભાઈ સાહેબ. હા, પણ બધાને નમવું જ પડ્યું. ત્યાં જોઈને જ નમી ગયા મોહનભાઈ સાહેબ. દાદાને જોઈને જ. ગુરુ તે કોને કહેવાય જેને જોવાથી શિષ્ય ઝૂકી જાય. આપણે નમન કરવું પડતું નથી, એ ઝૂકી જ જાય સાહેબ.
અને આંખમાંથી ગંગાજમના સરસ્વતી પણ નીકળી જ જાય, એમનું સ્વરૂપ એવું છે. અહીંયા આપણે સમજવું પડે કે દાદાએ આપણને વ્યવહારથી મુક્ત કર્યા. પહેલાં આપણે સમર્પણની વાત કરીએ. જે મહાત્માઓએ જ્ઞાન પ્રાપ્ત થયું હોય એ આપણે સમજીએ કે સમર્પણ આપણે કર્યું છે, પણ એ શું સમર્પણ થયું છે? ધીસ બહુ ફંડામેન્ટલ સમજ છે, દરેકે સમજવી પડે. શું સમર્પણ થયું? આપણે કહીએ કે આ મન વચન કાયા, એ સમર્પણ થયા. ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ સમર્પણ થયું. નામની માયા સમર્પણ. આ 7 પોટલા સમર્પણ થયા, બરોબર છે. પણ એ સમર્પણને દાદાજી એક બહુ સરસ રીતે સમજાવ્યું છે કે આ 7 પોટલા આપણે ખરેખર એ વખતે સમર્પણ વિધિમાં બોલીએ છીએ કે આપને સમર્પણ કરું છું, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચરણોમાં સમર્પણ કરું છું. પણ દાદાજીએ ત્યાં શું સમજાવ્યું છે કે એ સમર્પણ શું છે? તો કે આ 7 પોટલામાં આપણે જે ભ્રાંતિ સ્વરૂપે જીવતા હતા ને, એ ભ્રાંતિ આખી હું અને મારાપણીની, આઈ એન્ડ માય અને માયનેસ, એ આખી ભ્રાંતિ ત્યાં સમર્પણ થઈ છે. આ 7 પોટલા તો હજુ તમારી પાસે છે ને એ રીતના જ છે, ખ્યાલ આવ્યો ને? પણ એ પોટલામાં જે તમારી ભ્રાંતિ હતી, ડિલ્યુઝન પાર્ટ, ડિલ્યુઝન, એ સમર્પણ થયું. એટલે આપણને ખબર પડી કે આપણે શુદ્ધાત્મા છીએ. આ વાત અમારે વારંવાર કરવી પડે છે, કારણ કે અહીંયા ઘણા બધા મહાત્માઓને અન્ડરસ્ટેન્ડિંગ કેળવવાની જરૂર છે. અહીંયા એ ભ્રાંતિ સમર્પણ થઈ છે, એટલા માટે તો તમે છૂટા રહી શકો છો. That's why you can remain, you can experience separateness. આ 7 પોટલાથી ખબર પડી ને? પણ હવે એ પોટલા દાદા ઊંચકશે કે આપણે ઊંચકવાના? હજુ આપણી પાસે જ છે એ પોટલા. શું કહ્યું? પણ એ પોટલામાં દાદાની કૃપાથી એક વસ્તુ અદ્ભુત થઈ કે આગળ આપણે કર્મ સ્વરૂપી બધો જે સ્ટોક લઈને આવ્યા હતા, એમાં 3 ટાઈપના કર્મો હતા. કાલે દાદાજીનો સત્સંગ હતો H2O, કુદરતી આખું કેવું યુનિવર્સ કે 2 H2O, હાઇડ્રોજન અને ઓક્સિજન, એ પરમાણુઓ ભેગા થાય એટલે પાણી થઈ જાય નેચરલી, એને કંઈ કરવું ના પડે. ખ્યાલ આવે ને? એટલે શું કહેવા જતો હતો? હા, સમર્પણ માટે. એટલે આ પોટલા તો આપણે જ ઉચકવાના રહ્યા, પણ ખાસ કરીને આમાં જે ભ્રાંતિ હતી તે સમર્પણ થઈ છે. અને દાદાજીએ આપણને આ ભ્રાંતિથી મુક્ત રહી શકીએ, શું કહ્યું? ભ્રાંતિથી મુક્ત રહી શકીએ એ માટે ખાસ આ નામરૂપી જે વ્યવહાર રહ્યો એનાથી મુક્ત કયા છે. આ નામરૂપી વ્યવહાર એટલે શું? આગળ થઈ ગયેલું. સત્સંગમાં વાત આવી ને, વિભાવ સ્વરૂપે પરિણમી ગયેલો. આખો વિભાવ આજે ઓગળી રહ્યો છે, નામરૂપી વ્યવહાર. પણ આગળ નામરૂપી હતો ને થતો રહેતો હતો, નામ ને નામની માયાથી, અને હવે આપણે એમાંથી છૂટા થયા છીએ. એટલે તમે સાહેબ પૂછતા હતા ને કાલે, એટલે નેમ બેરર ઇઝ નાઉ 2 ડબલ રોલમાં આવ્યો. એક ફર્સ્ટ નેમ બેરર જે ફાઇલ નંબર 1 છે, આગળ જે એને ડિલ્યુઝનથી હું અને મારા પણ જે જીવી ગયેલો એ આખો ભાગ આજે વિભાવ સ્વરૂપે ખાલી થાય છે. એ નામધારીનો ડિસ્ચાર્જ પાર્ટ. અને દાદાએ આજે સમજાવ્યું કે દ્રવ્યથી દ્રવ્ય શુદ્ધ થાય છે સત્સંગમાં, અને એમાં આપણે વ્યવહાર દ્રષ્ટિથી આ ખાલી થતા નામધારી સાથે, ખ્યાલ આવે ને, એનો જે નામરૂપી વ્યવહાર બાકી રહ્યો છે, હવે નવો થતો નથી, પણ નામરૂપી વ્યવહાર જે લઈને આવ્યો છે, એ જે રૂપ જે ડિઝાઇનથી લઈને આવ્યો છે, એ ડિઝાઇનથી આપણે ધીરે ધીરે ફ્રી થઈએ છીએ. એ રૂપી વ્યવહાર એટલે આપણી ડિઝાઇનો બધી કર્મ સંબંધી, અને આજે ઇફેક્ટના ફોર્મમાં ડિસ્ચાર્જના પાર્ટ. એટલે હવે એ બધી ડિઝાઇનોથી ફ્રી થતાં આપણે અનામી થતા જઈએ છીએ.
નામ નામની માયાથી સમર્પણ તો થઈ ગઈ, પણ હજુ આ પુરુષાર્થના ભાગમાં બાકી રહ્યું જ્યાં સુધી આ તે. એટલે દરેક મહાત્મા પાસે, જેની પાસે દ્રષ્ટિ છે, દાદા કહે છે એણે પોતે પોતાને જ દેખી લીધો છે. એટલે પૂતગલ જ પૂતગલથી બંધાતું હતું, આજે પૂતગલ જ પૂતગલથી છૂટી રહ્યું છે, મુક્ત થાય છે. એટલે નામધારીથી જ નામધારી મુક્ત થઈ જાય. પણ એક નામધારી જે ખાલી થતો ભાગ છે એને બીજો નામધારી જે આજ્ઞા ધર્મમાં મુકાયો છે એ હું ને મારા પણ એની ભ્રાંતિથી મુક્ત નામધારી છે. એટલે ખાલી થતો મુક્ત નામધારી અને મુક્ત રહેલો નામધારી આખું. એટલે અદ્ભુતા. અને એની માટે આપણને દાદાએ બે દ્રષ્ટિ આપી અને નિગુણ શુદ્ધાત્મા આખા બ્રહ્માંડનું ગુપ્ત રહસ્ય શુદ્ધાત્માનું ગૂઢમાં ગૂઢ રહસ્ય નિશ્ચય તે આપણને પ્રાપ્ત થયો. અને વ્યવહારમાં દાદાજી કે આપણે ભટકી પડેલા, રખડી પડેલા અને ભટકી પડેલા એ વ્યવહાર આપણને ભટકાડ્યા છે, એમાંથી આપણને મુક્ત કર્યા ગુપ્ત તત્વ. એટલે દાદાજી કે આ મૂળ છે તો વ્યવહાર છે, પણ એ મૂળ કાઢી નાખ્યું દાદાએ. બસ પણ એ મૂળથી બધા એના ધીમે ધીમે બધું કાઢવાનું રહ્યું, બરાબર ને. એટલે નામ કર્મથી મુક્ત થયા તે